નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ઘર બેઠા તમારી જાતે આધાર કાર્ડની અંદર એડ્રેસ કેવી રીતે અપડેટ કરી શકશો. હવે તમારે આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે કોઈ પણ આધાર સેન્ટરે જવાની જરૂર નથી. તમે ઘર બેઠા જ તમારી જાતે આધાર કાર્ડની અંદર એડ્રેસ અપડેટ કરી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે આપણે આ પ્રોસેસ કરવાની છે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે આવનારા અમારા જેટલા પણ વિડીયો છે એમની નોટિફિકેશન તમને મળી શકે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કેવી રીતે આપણે પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલા તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે યુઆઈડીઆઈ ને પહેલી જે વેબસાઇટ મળે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે તમને અહીંયા ભાષા સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે. આમાંથી તમારે જે પણ ભાષા સિલેક્ટ કરવી હોય એ ભાષા તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમારી સામે આ પ્રકારે ડેશબોર્ડ આવી જશે અને અહીંયા તમારે નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે અહીંયા તમને જોવા મળશે અપડેટ ડેમોગ્રાફિક ડેટા એન્ડ સેક્સ સ્ટેટસ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવો અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે અને અહીંયા તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધા ઓપ્શન વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું. અત્યારે આપણે આધાર કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવું છે તો અહીંયા આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. હવે જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે. નીચે તમારે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરવાનો છે. કેપ્ચા કોડ એઝ ઇટ ઇઝ તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરી દઈશું. આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી જે પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી સેન્ડ થશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો અહીંયા તમે એડ્રેસ અપડેટ નહીં કરી શકો. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હવે અહીંયા તમારે લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારા રજિસ્ટર નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે. જે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ઓટીપી દાખલ કર્યા પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારી સામે ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું. અત્યારે આપણે એડ્રેસ અપડેટ કરવું છે તો અહીં એડ્રેસ અપડેટ ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, અપડેટ આધાર ઓનલાઈન, હેડ ઓફ ફેમિલી. તો અહીંયા આપણે પહેલા એડ્રેસ અપડેટ કરવું છે તો અપડેટ આધાર ઓનલાઈન એના ઉપર ક્લિક કરીશું. અહીંયા તમારે નીચે આવી જવાનું છે અને ત્યારબાદ તમારે પ્રોસીડ ટુ અપડેટ આધાર ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમને ઓપ્શન જોવા મળશે નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર અને એડ્રેસ. તો અત્યારે તમે હાલમાં અત્યારે એડ્રેસ જ અપડેટ કરી શકો છો. પહેલા તમે અહીંયા નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર આ બધું અપડેટ કરી શકતા હતા, પણ અત્યારે હાલમાં તમને એડ્રેસ અપડેટ કરવાનું ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે એડ્રેસ અપડેટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયા પ્રોસીડ ટુ અપડેટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આ પ્રકારે ડેશબોર્ડ આવી જશે અને અહીંયા તમારું જે હાલનું એડ્રેસ આધાર કાર્ડમાં છે એ તમને જોવા મળશે. અહીંયાથી તમારે એડ્રેસ જોઈ લેવાનું છે. ત્યાર પછી તમારે નીચે આવી જવાનું છે ને અહીંયા તમારે એડ્રેસ અપડેટ કરવા માટે એડ્રેસ દાખલ કરવાનું છે. કેરોપની અંદર ફાધરનું નામ દાખલ કરવાનું છે. જો કોઈ મહિલાના લગ્ન થઈ ગયા છે તો એના હસબન્ડનું નામ દાખલ કરવાનું છે. તો અહીંયા તમારે ઇંગ્લિશમાં નામ દાખલ કરી દેવાનું છે. અહીંયા ઇંગ્લિશમાં નામ દાખલ કરશો એટલે નીચે તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને તમારી સામે આવી જશે. તો અહીંયા ઇંગ્લિશમાં જેવું તમે નામ લખશો અને અહીં કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈને ઓટોમેટિક તમારી સામે અહીંયા આવી જશે. અને આમાં કોઈ ભૂલ જણાય તો અહીંયા સાઈડમાં તમને કીબોર્ડ પણ આપવામાં આવ્યું છે, એની મદદથી તમે આમાં સુધારો પણ કરી શકો છો. ત્યાર પછી અહીંયા નીચે તમારે હાઉસ નંબર, બિલ્ડિંગ નંબર અથવા એપાર્ટમેન્ટ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. અહીંયા ઇંગ્લિશમાં નામ લખશો એટલે ગુજરાતીમાં અહીંયા નીચે ઓટોમેટિક ટ્રાન્સલેટ થઈ જશે. અહીંયા તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા આવી જશે નામ. ત્યાર પછી તમારે નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે અહીંયા તમારે સ્ટ્રીટનું નામ, રોડનું નામ કે જે પણ તમારા એરિયાનું નામ આવતું હોય એ તમારે અહીં દાખલ કરી દેવાનું છે. અહીં યાદ રાખવાનું છે કે જે પણ ડોક્યુમેન્ટ તમે આપો છો એમાં જે રીતે નામ લખ્યું છે એ જ રીતે અહીંયા નામ આવવું જોઈએ. તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. એ નામ દાખલ કરશો એટલે નીચે ઓટોમેટિક ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ જશે. હવે તમારે નીચે આવી જવાનું છે ને અહીંયા તમારે તમારા એરિયાનું નામ લખી દેવાનું છે. અહીંયા જેવું લખશો એટલે અહીંયા નીચે તમારી સામે ગુજરાતીમાં આવી જશે. એવી જ રીતે તમારે અહીં બધી જ વિગત દાખલ કરી દેવાની છે. તમારા એરિયાની જે પણ વિગતો આવતી હોય એ બધી દાખલ કર્યા પછી તમારે નીચે આવી જવાનું છે. તમારા એડ્રેસની બધી વિગત અહીંયા દાખલ કર્યા પછી તમારે અહીંયા નીચે આવવાનું છે ને અહીંયા તમને ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે બે ઓપ્શન જોવા મળશે. તો અહીંયાથી તમારે તમારું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. અહીંયા તમને લિસ્ટ આપવામાં આવ્યું છે, એમાંથી જે પણ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવું હોય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. તો અહીંયા ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા વ્યૂ ડિટેલ્સ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે કન્ટિન્યુ ટુ અપલોડ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારા કોમ્પ્યુટરમાં જે પણ જગ્યાએ તમારું ડોક્યુમેન્ટ પડ્યું છે એ અપલોડ કરી દેવાનું છે. અપલોડ થઈ ગયા પછી તમારી સામે અહીંયા 100% લખેલું આવી જશે અને અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જે અત્યારે એડ્રેસ ફિલ કર્યું છે એ તમારી સામે જોવા મળશે, તમારે જોઈ લેવાનું છે. આમાં કાંઈ પણ ભૂલ હોય તો એડિટ પર જઈને એડિટ પણ કરી શકો છો. અહીંયા તમારી સામે પૂરું એડ્રેસ આવી જશે. ત્યારબાદ અહીંયા કન્સન્ટ આપવાનું છે. અહીંયા ક્લોઝ ઉપર ક્લિક કરી દેવાનું છે. નીચે આવીને તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમારી સામે અહીંયા પેમેન્ટ કરવા માટેનું ઓપ્શન આવશે. તો અહીંયા તમારે પેમેન્ટ કરવાનું છે. 50 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરવા માટે આ બે ઓપ્શન તમને અહીંયા આપવામાં આવ્યા છે. અહીંયા તમારે કન્સન્ટ આપી દેવાનું છે. ત્યારબાદ આમાંથી કોઈ પણ
તમારે પેમેન્ટ ગેટવે ચૂઝ કરવાનું છે ને ત્યારબાદ અહીંયાથી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમારે અહીં પેમેન્ટ કરવાનો ઓપ્શન તમારી સામે આવી જશે. અહીંયાથી તમે પેમેન્ટ કરી લેશો. પેમેન્ટ કરવા માટે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. યુપીઆઈ થી કરી શકો છો, કાર્ડથી કરી શકો છો, નેટ બેન્કિંગથી કરી શકો છો અથવા તો વોલેટથી તમે પેમેન્ટ કરી શકો છો. અહીંથી તમને જે અનુકૂળ આવે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અથવા તો QR કોડથી પણ તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો. તો અહીંયા તમારે પેમેન્ટ કરી લેવાનું છે. ત્યાર પછી આ પ્રકારે તમારી સામે પેમેન્ટ છે એ કન્ફર્મ થઈ જશે. અહીંયા તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયું છે. તો અહીંયા તમારી સામે આ પ્રકારે સક્સેસ લખેલું આવી જશે ને અહીંયા તમને ડાઉનલોડ એકનોલેજમેન્ટ જોવા મળશે. અહીંયાથી તમારે એકનોલેજમેન્ટને ડાઉનલોડ કરી લેવાનું છે અને આ પ્રકારે તમારી સામે ખુલી જશે. આ ફોર્મને તમારે સાચવીને રાખવાનું છે. જ્યાં સુધી તમારું એડ્રેસ અપડેટ ના થઈ જાય ત્યાં સુધી તમારે આને સાચવીને રાખવાનું છે અને આની જો તમારે પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. અહીંયા તમને SRN નંબર પણ જોવા મળશે જેની મદદથી તમે તમારું સ્ટેટસ પણ જોઈ શકો છો. તમારું અપડેશન ક્યાં સુધી પહોંચ્યું છે એ તમે જોઈ શકો છો. તો આવી રીતે તમારે ઘર બેઠા તમારા આધાર કાર્ડની અંદર એડ્રેસ અપડેટ કરી શકો છો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા વિડીયો તમને અવારનવાર મળતા રહેશે. તો મળીએ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એટલું. જય હિન્દ, વંદે માતરમ.